થી દેવસિંહ ચૌહાણ પણ ઉમેદવારી પત્ર ભરવાના છે। ત્યારે અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, કયા પ્રકારનું રહેશે ઉમેદવારી ફોર્મ ભરવા વખતનો કાર્યક્રમ? ભાજપ તરફથી તેઓ તૈયાર થઈ ચૂક્યા છે। હાલ અમે તેમના નિવાસ સ્થાન પર છીએ અને થોડી વારમાં તેમના સમર્થકો સાથે તેઓ જવાના છે। દેવસિંહભાઈ, કયા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે આપનો? સૌથી પહેલા અહીંયાથી પોતાના નિવાસ સ્થાનેથી જવાના છો? જો અહીંથી હું નીકળ્યા પછી દેવ મંદિર જઈશ, સંતરામ મંદિર, પછી સ્વામિનારાયણ મંદિર, ને ત્યાં અમારા ગુજરાતના સિનિયર મોસ્ટ નેતા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ પધારવાના છે। રૂપાલા સાહેબ મારી જનસભા જે થવાની છે એને શરૂઆતમાં આશીર્વાદ આપશે અને ત્યારબાદ અમે રેલી સ્વરૂપે ઇફકોવાલા હોલથી નીકળીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું। વિશ્વાસ, સવાલ એ પૂછવામાં આવતો હોય છે જીતનો વિશ્વાસ કેટલો, એનાથી આગળ વધીને પૂછું, જો આપ જીતો તો આપ કેટલો લક્ષ્યાંક કેટલા રાખી રહ્યા છો જીતનો, લીડનો? જો ગઈ ચૂંટણીમાં 2014ની લોકસભાની ચૂંટણીના સમયે ગુજરાતની જનતા એ નહોતું જોયું કે ઉમેદવાર કોણ છે। ગુજરાતી પણ આનો ભાવ, ગુજરાતનું ગૌરવ અને સન્માન વધે એ ભાવ, અને એ ભાવના કારણે જ 2,33,000ની લીડ આવી હતી। હું એવું માનું છું કે આજે જે ગુજરાતના વડાપ્રધાને, યશસ્વી વડાપ્રધાને જે પ્રકારે 5 વર્ષ સરકાર ચલાવી અને દેશ અને દુનિયામાં ભારતનું માન સન્માન વધાર્યું, એ ઘટના અને સરકારના પરફોર્મન્સના આધારે અને ગુજરાતની પ્રજા માટે ફરીથી એકવાર ગૌરવની ક્ષણો આવવાની છે। ત્યારે મને મિનિમમ 3 લાખથી વધારે લીડ જીતવાનો આશા છે। સામા પક્ષે હજુ પોતાનું પત્તું છે ઓપન નથી કર્યું, શું લાગી રહ્યું છે? જો એ તો કોંગ્રેસનું વાત છે, પણ એના પરથી જેમ આપણા મનમાં સવાલ આવે એમ જનતાના મનમાં પણ સવાલ છે કે અત્યાર સુધી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નક્કી નથી કરી શકી, કારણ કે જે પણ લડવાના છે હારવાના છે, તો કોને હારવું, કોને પોતાની આબરૂ ગુમાવવા મેદાનમાં આવવાનું છે, એના માટે અવઢવમાં ઉતર્યા છે। પડોશી જ બેઠક છે તમારી આણંદની, તેમાં ભરતસિંહ છે, લાગે ભરતસિંહની અસર અહીંયા કામ કરવાની થોડી ઘણી? બિલકુલ નથી કરતા। અહીંયા કોઈ વ્યક્તિની અસર નથી, નરેન્દ્રભાઈ મોદી સાહેબની અસર છે, અને જનતા રાજકીય પક્ષો કરતાં આગળ છે।